ગોળ ખાવા જેવો ખરો, પણ જાજો નહીં હોય કે માપનો ખાવાનો, નહીતર એ જ કરમિયા પડે. પડે કે ના પડે? હા, એ જ પડે. અમારે એક વખત રાતે પાડો છૂટી ગયો ભાઈ, તે 5 લીટર દૂધ થઈ ગયું. હા, હવામાં ચો જા રાવજી મહારાજ, 2 દાડામાં પતી ગયો. શું કરવાનું? માપનું ધાયો હતો હારું. હે, આ પાડા માપનું ધાયો હતો હારું. તે હોય એટલું કઈ ખેત ખેત જ કરવાનું. પણ હું અમને ભોન નહીં હારો આ નર્યું પીવાય કે ના પીવાય. મૂળ જાતના પાડા ને, હે, એટલે આપણને પાછું એવું ભોન રહેવું જોઈએ કે આપણી તાકાત પ્રમાણ જેટલું ખેંચવાનું. જો તાકાતની બહારનું જો ખેંચ્યું, તાકાત બહારનું જો માન્યું તો પાડા જેવું થશે. થાય કે ના થાય? રાવજી થાય. અને એટલે આ જગતની અંદર વ્યાછણ હોય ને, વ્યાછણ એ બચ્ચાને જન્મ આપે. વ્યાછણ હોય એ બચ્ચાને જન્મ આપે. પછી એ વ્યાછણ પોતાનું શરીર પોતાનો બચ્ચાને હોંપી દે. એટલે એ બચ્ચો પોતાની માને મારી નાખે અને આખી ફોલીને ખાઈ જાય. વ્યાછણ નામ આવો એક નિયમ છે. વેચણ નામ આવો નિયમ છે. બચ્ચાને જન્મ આપે, એ બચ્ચો પછી માના ઉપર બેસી જાય રાવજી મહારાજ, અને માને જ ફોલી ખાય. પણ માં નાહી ના જાય, માં નાહી ના જાય. પોતાનું શરીર પોતાના બચ્ચાને સુપ્રત કરી દે. આનું નામ માં છે. અને પેલી નાગણ હોય, નાગણ એ જેટલો યાંડો મેલે એમાંથી જેટલા બચ્ચા થાય એટલા ફોલી ફોલીને ખાઈ જાય. એટલા ફોલી ફોલીને ખાઈ જાય. હા, અને એમાંથી જો કોઈ ભાગી છૂટે તો ફણીધર થાય. હવે નક્કી કરો, તમારા હાથમાં બાજી આવી. માયા કાળી નાગણી જન્મે તેને ખાય, એમાંથી જો ભાગી છૂટે તો સાચો ફણીધર થાય. હવે આપણે એની રહેવું હે કે નહીં તો પેલા ફોલી ખાશે. આ ફણીધર નહીં થવા દે. થવા દે છે? ના થવા દે. એટલે માયા કાળી નાગણી, નાગણ ઈંડો મૂકે, એનો ઈંડો 150 થી 200 ઈંડો એડો હોય એનો. પણ જેમ જેમ મહીથી બચ્ચો થાય એમ ફાટીને આમ હેડવાનું કરે ને, તરત એ પકડીને ખાઈ જાય. અને ના ખાઈ જતી હોય તો હાપોલ્યો માય આવી માય. હા, આ પેલી આ કૂતરી હોય ને, કૂતરી એ પણ ભટુરિયાનો એનો જન્મ આપે, કુકરિયાનો જન્મ આપે. એ ભૂખી થાય ને તારી એને મારીને ખાઈ જાય. પોતાનો જ બચ્ચાને મારી ખાઈ જાય. આ તમે આ બધાના આવા નિયમ છે. કઈક ખેતે ફાયદાકારક છે, કઈક નુકસાનકારક છે. કરે છે કે નહીં કરતા? હે, કઈક ભેંસો તમે જુઓ પાડાને ધાવાય નહીં દેતો, અને કઈક પાડાને ધાવ્યા વગર પાહોય નહીં મિલતો તારે. હા, બચ્ચો મિલવા જ પડે રાવજી મળે. બચ્ચો મિલવા જ પડે. આમ તો અમારે પાડું મરી ગયું. પેલું આગળનું પૂરિયાનું પાડો બનાવ્યો, આમ હુંવાડી મેલ્યો ઉપર ઢોકી. તો આમ શાયદ આઘો પાછો કરીએ ને એટલે પાહો મેલ દે. પણ મારા 3-4 દાડા પછી એને ખબર પડી ગઈ આ મારો પાડો નહીં. 2-4 દાડા તો છેતરાયો. બોલો. પણ પછી એમને ખબર પડી જાય. પડે કે ના પડે? એટલે પશુ પંખી જન જનાવર આ બધાને તમે જુઓ, પેલો ઓલો તમારે આંડો મેલે ને તે ઘરનું ઠેકવાનું જ નહીં. 4 લાકડા આમ મેલે ને 4 લાકડા આમ મેલે, ભાઈ આડું મેલ દે. બોલો. હવે હખણું રે ને પડી જાય, ભાગી જાય. પેલી સુગરીઓ આંડો મેલે પણ કેવા ઘર બોતે તમે જુઓ. તો આ સુગરીઓને કયા એન્જિનિયરે એને પાઠ ભણાયા કે આવી રીતે મારા ગૂંથવાના? એમના એન્જિનિયર પ્લાન છે, અને પેલા ઓલા નામ હારા નામ એન્જિનિયર પ્લાન નહીં. એન્જિનિયર પ્લાન નહીં. અને બોલે તાર મોટું બોલે, પ્રભુ તું. કરે કે ના કરે? પણ આ મારા અમને બનાવતા ના આવડે. અને પેલી સુગરીઓ તમે જુઓ કરે ને, પેલી ચકલીઓ તમારે આડા મૂકે, કબૂતરો તમે જુઓ, આ બધા મેલે.
પણ એ કબૂતરો જેમ એડા મેલ્યામાંથી બચ્ચો થાય પછી લાઈને એને ખવડાવે. સુગરીઓ પણ મારા બધે ઘર બનાવે, એમાં એડા મૂકે, બચ્ચો થાય એને ઉછેરી મોટો કરે. આપણે નવાઈનો નહીં કરતા ધાબા ભરી 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 ભરી. એવું ના સમજા કે તમે ઘર બનાવીને બે છોકરા નાલ દીધું એટલે ગઢ તોડી નાખ્યા. રાગે પાડ્યો, ભણાયો, ગણાયો, પરણાવ્યો એટલે એવું નહીં સમજવાનું તમે બહુ મોટા ગઢ તોડ્યા. હજુ તો આ પશુ પંખી જન જનાવર જેવું જ છે. તમારા કરતો વિશેષ પેલો કરો છો, નહીં કરતો? હા, એમને ખોરાક લાઈને ખવડાવે છે, નહીં ખવડાવતા? તમે ખવડાવો એટલે નવાઈ કરો છો. ફરજ છે તમારે, ખરાબ કરવું જ પડશે. આ તો બધું બહુ જ પરંપરાગત છે. તમારા ઘરમાં પેલી ભમરીઓ દરા બોધે માટી લાઈને એના મોઢામાં જેટલી આવે છે એટલી, પણ લાઈને એના ઘરો બનાવવા કે નહીં બનાવતી? બનાવે છે ને. અને તમે નવાઈનો થાબા પરો, નરિયો બદલો, પાછા આમ વાતો કરે, આવું કર્યું, આવું નવાઈનું નહીં કર્યું, ભાઈ તો કર્યા વગર છૂટકો જ નહીં. તમારા કરતા પેલી ભમરીઓ કરે, દર બોધે. ભમરીઓ કેવું કરે? દર બોધે, અને એનું પોતાનું બચ્ચું કે આડું એનું ના હોય ભમરીનું. એ ભમરી જ્યારે દર બનાવે પછી પારકી ઈયરો પકડી લાવે. એની પોતાની, એની નાતની ના હોય, એના સમાજની ના હોય, એના કુટુંબ પરિવારની ના હોય. એ ઈયરને એને કોઈ લેવા દેવાય નહીં, પણ છતાં એ ઈયર પકડી લાવે. એ ઈયર એવી પકડે, આમ પેલા અડે ને કુદાકૂદ કરી મેલે, એને પકડે. અડે ને આઘી પાછી ના થાય, એને અડે જ નહીં, એના અડે. એ કુદાકૂદ કરે, એને પકડી લાવે. પકડી લાવીને જે દર બનાવ્યું હોય એની માં એને પૂરે, અને પૂરીને તરત ડંખ મારે. ડંખ મારે ને પછી મોઢું બંધ કરી દે. એ મોઢું બંધ કરે, એ મય જે ઈયર પૂડી છે, એ ઈયર જો ભમરીનો ડંખ વેઠે તો એના જેવી થાય. થાય કે ના થાય? હા રાવજી મહારાજ, ડંખ વેઠે તો થાય. આ સમાજમાં જો ડંખ વેઠો તો સમાજના વડીલ જેવું થવું હોય તો એ થવાય. હા, પણ એ તમે જુઓ, એ તો બધો આપણો જ સેવવાનો ને. હે, આપણો જ સેવવાનો ને કે બીજાનો સેવવાનો? આપણાને જેટલી ઠાઠો કરીએ એટલી બીજાની કરીએ. અને આ ભમરીઓ અમને ક્યાંક કોને જ્ઞાન આપ્યું બળદેવ ને? પણ એ ઈયર પકડી લાવે, એને ધર્મ પૂરીને પછી એને બહાર પરિભ્રમણ કર્યા કરે, રમકારામ મારે. અને જે મહી પેઠી હોય ને, પેલો ડંખ માર્યો હોય, એને એમ થાય એ ભમરી આવી, એ ભમરી આવી, એ ભમરી આવી, એ ભમરી આવી. એમાં ને એમાં એની પોંખો ફૂટી જાય. 24 કલાક ભમરીનું સ્મરણ કરે ને તારે એના પોંખો ફૂટે. પણ મહી પડી સ્મરણ ના કરે, શું એના પોંખો ફૂટે? હે ભા, ભજનમાં આપણે બધા આવીને બેઠા છીએ, અને કોકનામાં એવો શબ્દો જો ઉતરી જાય અને શબ્દ લઈને જો ઘેર જતા રહે, અને આ જને અત્યારથી નક્કી કરી નાખે કે આ જને અત્યારથી ઘૂંટો નહીં પીવો, આ જને અત્યારથી ના ખાવા જેવું નહીં ખાવું, જો કાલ હવા મેં પોંખો ના ફૂટે જ મન કહેજો. પણ સેજે જો બૈડો ના પેલે કરે તો ફણગો ના ફૂટે, ભાઈ ના ફૂટે. હા, ભમરી એને પકડે, જેવો આમ કુદાકૂદ કરી મેલે, અને એને મય ધર્મ પૂરે. પછી આનું સ્મરણ કરે. ભજન સાંભળ્યા પછી, જીવનમાં ઉતાર્યા પછી એનું સ્મરણ ચાલુ થાય. એનું પછી વિવેક અને વર્તનમાં આવે, એની રેણી કેણીમાં આવે, તો જ એનામ પરિવર્તનની પોંખો ફૂટે. ફૂટે કે ના ફૂટે? પરિવર્તનની પોંખો ફૂટે. પછી એવા જ પાછા બીજાને પરિવર્તનની પોંખો ફૂટાડે કે ના ફૂટાડે? આ મહિમા આવો છે. અને એ મહિમા ભમરી પણ આવું કરે. સુગરીઓ ઘરો બાંધે, કૂતરીઓ પણ પોતાના બચ્ચાને ભરણ પોષણ કરે, અને લાઈને ખવડાવે કે ના ખવડાવે? હે, આથી જેવા આથી પણ પોતાનું બચ્ચાનું ભરણ પોષણ કરે. સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ પોતાનું બચ્ચાનું ભરણ પોષણ, બધાને ભરણ પોષણ કરવાનું પરમાત્માએ મૂક્યું છે કે નહીં મૂક્યું? કેટલું બધું સરસ ગોઠવણ કરી, અને આવી જ ગોઠવણ આપણામાં પણ મૂકી છે. એટલે માણસમાં પશુમાં કશો ફરક છે નહીં. માણસ જ્યારે
માણસથી ઉપર એવો કંઈક નિયમ કોઈ સંત મહાત્માની પાસે જાય અને એમાંથી કંઈક કરવા જેવું જો શીખે અને એમેનું જ્યારે કરે ત્યારે માણસને લાયક બને. માણસના લાયક બનવું એ મુશ્કેલ છે ને કે ના બને? હા, એક દીકરીનું શકપણ ખોરવું હોય ને તોય આપણે 50 મૂર્તિયા જોઈએ છીએ અને એવો મૂર્તિઓ ખોરીએ છીએ આપણે લાયક હોય. છોકરીને લાયક હોય, છોકરીના ચહેરાને અને એના ચહેરાને મળતું આવતું હોય, બે હરખા દેખાતા હોય. છોકરી 20 વર્ષની હોય, છોકરો 30 વર્ષનો હોય, ખોરીએ આપણે ના? 2-3 વર્ષનો આઘું પાછું હોય ચાલે, પણ આખા 10-15 વર્ષના ફેર ચાલે ના? ચાલે. અહીંયા આગળ પણ જો આપણે આટલું બધું હરખું કરતા હોય પછી હતે હરખું કમ્પ્લીટ કર્યા પછી હા વિઠ્ઠલ મહારાજ અત્યારે લગ્નની સિઝન ચાલે છે, તમે જોનમાં જતા હશે ને બધા? એ જોનનો ઉતારો ભાગોર આલે. કઈ આલે? ભાગોર આલે. કેમ ભાગોર આલતા છે? ડાયરેક્ટ તો મોહરામ જઈને ના બેહાડ દે. પણ અમુક વ્યવહાર તમારા એવા છે ગામની ભાગોર બોલે, ગામની ભાગોરે બોલે અને ગામની ભાગોરે જે વ્યવહાર થાય ને એ આખા ગામને ખબર પડે. પડે કે ના પડે? હા, અને ગામની ભાગોરે લોકો જોવા આવે છે તમારા વ્યવહાર કેવા છે. ઘરે ચાલે કે ના ચાલે? તારે અહીં આપણે નક્કી કરીએ છીએ વ્યવહારની વાતો. દીકરા દીકરીનું શકપણ કર્યા પછી કહે તમે લેશો શું? તારે પેલા કે તમે આલશો શું? આલવા મિલવાના પણ વ્યવહાર છે અને વ્યવહાર તમે જે નક્કી કર્યો હશે ને એ પ્રમાણે એના વ્યવહાર ચાલશે ને તો આ હગો ઝાઝો ટકે. વિઠ્ઠલ મહારાજ આપણો વ્યવહાર ગામની ભાગોરે બોલે તો ધોન રાખજો. આપણા વ્યવહાર ગામની ભાગોરે બોલતા હોય તો આપણા જીવનના વ્યવહાર શું પેલી ભાગોર વાળા નહીં કહેતા હોય એમ તમે કહો છો? તમે ઘૂંટો પીતા હોય પેલી ભાગોર વાળા નહીં કે એવું તમે માનો છો? ત્યાં તો બેઠા એમના ઘરમાં તો આવું છે. જો તમારા વ્યવહાર બોલ્યા તો બોલે કે ના બોલે? એટલે ઘરના વ્યવહાર સારા હશે, તમારી ચાલચલગત સારી હશે, આ ગામમાં નહીં બીજા ગામની ભાગોર પણ તમારો વ્યવહાર બોલશે. અને વ્યવહાર ઘણી વખત આપણા લાયક કરાવવા માટે વામાકન ના હોય તોય ઉછી પાછીનું કરાય નહીં, ખાલી દેખાડો કરાવવા હાતુંય કરાય નહીં, પાછલા બોયને પાછું આલી દે નહીં. હારા વ્યવહાર ગામની ભાગોરે બતાવીએ કે નહીં બતાવતા? આ વ્યવહારો જો લગ્ન પ્રસંગના જો વ્યવહારો આપણે આલમેલ કરીને આવી રીતે કરીને જો હારા બતાવતા હોય તો આપણા જીવનના વ્યવહારો હારા જોઈએ કે ના જોઈએ? તમારા જીવનના વ્યવહાર જો સારા હશે ને તો બીજી ગામની ભાગોર બોલશે ને બોલશે. એટલે વ્યવહાર પણ આપણા સારા જોઈએ. ભાઈ ભત્રીજાને કુટુંબ કબીલો થાય નહીં આપણાને જબરો હઠીલો. જોજો છેતરાઈ ના જાવ, ચેતીને ચાલજો. અહીં ચેતીને ચાલવા જેવું ખરું કે નહીં? અને જે ના ચેતીને ચાલ્યા અંતે એને પસ્તાવો થયો છે. એટલે જ કેવું પડ્યું છે ગુરુજી મારા દીનના દયાળ છે. ગુરુજી